राधा भक्तिर्हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगलरूपिणी। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 हरि स्वामी नारायण 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 हरि स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जय हो नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण लक्ष्मी 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 नारायण स्वामी 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 नारायण श्री लक्ष्मी नारायण देवनी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण मंदिर में विराजमान एवा सौ कोईना लाडेला लक्ष्मीनारायण देव
હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. વાલા ભક્તો, જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, તેમજ મારા ગુરુ એવા સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને ઓનલાઈન રસપાન કરે છે એવા સૌ કોઈ ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો આ પવિત્ર દિવસ, આજે આ કથાને 15 દિવસ થયા. આજની તારીખ છે 15/6/2021. આવો આ જે કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળ, આ જે મહામારી આવી છે, આ કાળની અંદર અનેક ભક્તોનું મૃત્યુ થયું છે. વાલા ભક્તો, આ સમયની અંદર સારા સારા ભક્તો પણ એનું પણ મૃત્યુ થયું. પરંતુ જે ભગવાનની મરજી હોય એવું થાય છે. આપણને એમ થાય કે અરે એ ભક્તો તો ભગવાનના સારા ભક્ત હતા. ઘણા વર્ષો પહેલા આવો રોગ આવ્યો હતો અને આ વખતે પણ, આજે પણ એવો રોગ આવ્યો છે. એ રોગની અંદર જેનું મૃત્યુ થાય, જો એ ભગવાનનો ભક્ત છે, જો એનું ભજન હશે તો એ ભગવાનના ધામમાં જ હશે. એનું આયુષ્ય એટલું જ લખાયેલું હશે. અંતે આપણે જેટલું ભજન કરીએ છીએ, જેટલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ મનુષ્યનું રક્ષણ કરજે, પરંતુ ભગવાને જે ધારેલું હોય એ જ થતું હોય છે. આપણું કયું થતું નથી. આપણે પ્રાર્થના કરી શકીએ છીએ, પરંતુ ભગવાન જે કરે છે એના માટે કઈ યોગ્ય હશે. ઘણી વખત આપણે મંદિરમાં જઈએ છીએ અને આપણા જીવનની અંદર દુઃખ આવે તો આપણે એમ કહીએ છીએ કે હું આટલો મંદિરમાં જઉં છું, આ પગથિયાં ઘસી ઘસીને આટલો ડોહો થયો, તો પણ મને આટલું દુઃખ કેમ આવ્યું હશે. આપણે વિચાર કરીએ છીએ. આપણું ભજન એ આપણને ત્યારે જ કામ લાગે છે જ્યારે મહારાજ આપણને તેડવા આવે છે ને ધામમાં લઈ જાય છે. અને એમ કહેવાય છે કે પૂર્વ જન્મની અંદર કંઈક પાપ કર્યું હોય એટલા માટે આ જન્મની અંદર ભજન કરીએ છીએ, આ જન્મ સુધારીએ છીએ. પરંતુ જે પૂર્વ જન્મનું કરેલું પાપ એ ક્યારે કોઈને છોડતું નથી. એ તો ભોગવવું જ પડે છે. ભગવાનના પિતા છે તો એ ભોગવવાનું તો રહ્યું જ છે. પરંતુ આપણને આવો યોગ પ્રાપ્ત થયો છે. આ કાળની અંદર ભગવાનની કથા શ્રવણનો યોગ એ મોટામાં મોટો યોગ છે. મનુષ્ય એના જીવનની અંદર ચોખ્ખાઈ રાખતો હશે કે ન રાખતો હશે, પરંતુ આ કાળે આપણને ચોખ્ખાઈ રાખતા શીખવાડ્યો છે. શુદ્ધતા કેવી હોવી જોઈએ? આપણે આપણા મનની શુદ્ધતા કરીએ છીએ, બહારની શુદ્ધતા આપણા ઘરનું આંગણું સ્વચ્છ કરીએ છીએ.
કેટલાક એમને એમ જો રહેતા હોય ગંદવાડમાં રહે તો એને આ રોગ વહેલો પકડે છે. આ રોગે આપણને ભગવાનનું ભજન શીખવાડ્યું, ભગવાનના શરણે આવવાનું શીખવાડ્યું છે. પરંતુ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે ભક્તો આ કાળની અંદર ગયા છે એ ભક્તોને ભગવાન એના ચરણનું સુખ આપે એવું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. तीनों जहां के मालिक तेरा ही आसरा है, राजी है हम उसी में जिसमें तेरी रजा है. तीनों जहां के मालिक तेरा ही आसरा है, राजी है हम उसी में जिसमें तेरे रजा है. तीनों जहां के मालिक. ભગવાનની કૃપા થાય ત્યારે આપણને આવો સમય પ્રાપ્ત થાય છે. બાકી કોઈ પાસે સમય નથી. આવો સમય આપણને મળ્યો છે, ભગવાનની કૃપા થઈ છે. रोके कटे हंस कर कटती है जिंदगानी, तू गम दे या खुशी दे है तेरी मेहरबानी. रोके कटे हंस कर कटती है जिंदगानी, तू गम दे या खुशी दे मंजूर है हमें जो तेरा ये फैसला है, राजी है हम उसी में जिसमें तेरी रजा है. तीनों जहां के मालिक. જેમાં ભગવાનની રજા હોય અને જે ભગવાન કરે છે એ સારું છે, એ આપણા માટે છે એમ કહીને પોતાનું જીવન ગુજારે ને તો ભગવાન આપણી ઉપર રાજી થતા હોય છે. हम क्या तुम्हें बतावे, सब कुछ तुम्हें खबर है, हर हाल में हमारी तेरी तरफ नजर है. हम क्या तुम्हें बतावे, सब कुछ तुम्हें खबर है, हर हाल में हमारी तेरी तरफ नजर है. मजबूरियां हमारी सब जानता ही तो है, राजी है हम उसी में जिसमें तेरी रजा है. तीनों जहां के मालिक तेरा ही आसरा है, राजी है हम उसी में जिसमें तेरी रजा है. तीनों जहां के मालिक. જેમાં ભગવાનની રજા હોય, જેમ ભગવાન રાખતો હોય એમ જો રહીએ ને તો મહારાજ આપણી ઉપર રાજી થાય છે. તો આજના આ શુભ દિવસે એવા જ ભક્ત જેમ મહારાજ રાખે એમ રહેતા, ખૂબ સમાધિનિષ્ઠ, જે આંખો બંધ કરે અને સમાધિ થઈ જાય એવા આ શ્રી ભક્ત મીણબાઈ કરીને હતા. કરિયાણા ગામના આ મીણબાઈ મૂળ ગઢપુરના હતા. હાદો ગાગલ દરબાર તેમનો આ વંશ બાવા ખાચર, એક પુત્ર અને 4 પુત્રીઓ હતી. તેમાં સૌથી મોટી પુત્રી
મીણબાઈ હતી. પૂર્વના મુક્ત જીવ અને જન્મથી જ વૈરાગ્યવાન, પ્રભુ ભક્તિમાં અતિ હેત હતું અને સમાધિ નિષ્ઠ હતા. અયોધ્યાથી ચાલ્યા વિનાશ રે, પછીથી જાજા કર્યો પ્રવાસ રે. મીણબાઈ તે સગડું નિહાળે, ઘરે બેઠા સમાધિમાં ભાડે રે. મહારાજ જ્યારે અયોધ્યાથી પોતાના ઘરેથી જ્યારે નીકળ્યા ને એ સમયની અંદર મહારાજ જાજા ગયા છે. જાજા એમને પ્રવાસ કર્યો છે. નીલકંઠ વર્ણની સ્વરૂપે મહારાજ અનેક જગ્યાએ ફર્યા છે, અનેક જીવાત્માનો ઉદ્ધાર કર્યો છે. અને આ જે દ્રશ્ય છે, આ દ્રશ્યને મીનબાઈ નિહાળે છે. રોજ આ દ્રશ્યને નિહાળે, ઘર બેઠા બેઠા સમાધિ કરે, સમાધિમાં જાય અને નીલકંઠ વર્ણી કેવા છે ને ક્યાં ક્યાં જાય છે એ બધું જ ઘરે બેઠા બેઠા જાણે છે. વન વચરાન કરતી વખતે મહારાજ કોને મળ્યા, કયા ભગતનો ઉદ્ધાર કર્યો, એ બધું જ એ મીણબાઈને ખ્યાલ હતો. અને આજે વાતો જોયેલી છે, આ જે દ્રશ્ય જોયેલું છે એ જ દ્રશ્ય સાંજે રાત્રિના સમયે બધા પરિવારજનો ઘરની અંદર બેસે છે, થોડુંક ભજન કરે, વચનામૃત વાંચન કરે, એ બધા બેસે અને આ દરેક વાતોને મીણબાઈ ભક્તોને કહે. વાલા ભક્તો, આપણે પણ આપણા ઘરની અંદર જ્યારે સાંજનો સમય થાય ત્યારે આરતી કરીએ, ચેષ્ટા કરીએ, નિયમ કરીએ. અંતે એવું બેસવું, એવી સભા ભરવી કે કોઈને કઈ દુઃખ તો નથી. એક સંસારી જીવન કેવું હોય એ આપણને આ કથાના માધ્યમથી સમજાય. સાંજે જ્યારે બેસીએ છીએ, કોની સાથે કેવી ઘટના બની, આપણા ઘરના જે સભ્યો છે દરેકની વાતો આપણા ઘરની અંદર શેર થવી જોઈએ. કોઈનો સ્વભાવ કેવો છે એનો આપણને ત્યારે જ ખ્યાલ આવે કે સાથે બેસીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આની અંદર કેટલું ભજન છે, આ કેટલું ભજન કરી શકશે, આ પોતાનું જીવન કેવી રીતે ચલાવી શકશે, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. તો મીણબાઈ પણ સાંજે બેસે, દરેકને બેસાડે. કોઈનું ભજન ભક્તિનું અંગ ન હોય તો આ સભામાં બેસી ઘર સભા કરે અને એની અંદર દરેકને મહારાજની વાતો કરે, મહિમાની વાતો કરે. જે જે દર્શન થયા એ જ વાતો આ મીણબાઈ તમામ સભ્યોને કહે છે. આવા મીણબાઈ જેવા તો અનેક સ્ત્રી ભક્તો થયા કે જે સમાધિની અંદર જઈ અને મહારાજનું દર્શન કરતા. પર્વતભાઈ નામે જે અગાત્રાઈ ગામના ભક્ત હતા, સતત મહારાજનું ધ્યાન કરે, એનું ભજન ભલું ને એ ભલા. કારણ કે જ્યારે નવરા પડે ત્યારે ધ્યાન કરી અને સમાધિમાં જતા રહે ને મહારાજના દર્શનનું અલૌકિક સુખ એ માણતા હતા. પર્વતભાઈ એકવાર બેઠા અને કોકે વાત કરી ગામની અંદર કે પર્વતભાઈ, અહીંયા અગતરાઈ થી આપણે ગઢપુર સુધીનો પગ યાત્રા જે જાય છે એમાં તમારે પણ આવવાનું છે. એ પદયાત્રા સંઘની અંદર એ જોડાયા છે. ચાલતા ચાલતા મહારાજના દર્શને જવાનું છે. પરંતુ પર્વતભાઈનો સ્વભાવ એવો હતો કે એમને દરેક ક્રિયાની અંદર મોડું થતું. કારણ કે સવારે 4 વાગે ઉઠી જાય અને મહારાજનું ધ્યાન કરવા બેસે. આ મહારાજનું ધ્યાન કરે અને એ સમયની અંદર પર્વતભાઈ પણ આ ભક્તોની સાથે સાથે ગયા છે.
ભક્તોની સાથે જઈ અને એક જગ્યાએ રોકાણ કર્યું છે. રાત્રિનો સમય થયો, બધા જ ભજન ભક્તિ કરીને આરામથી નિરાંતે સૂઈ ગયા છે. બધાએ વિચાર્યું કે સવારે વહેલા ઉઠીને ફરીથી ચાલવા મંડીશું અને મહારાજના દર્શને પહોંચીશું. બધા સૂતા છે. પર્વતભાઈ તો ધ્યાનમાં સમાધિમાં જતા રહ્યા બેઠા બેઠા. સવાર થઈ જોયું તો ત્યાં તો સવાર થઈ ગઈ હતી. સ્નાન કર્યું, 4 વાગે ઉઠી ગયા, સ્નાન કર્યું અને ત્યાં પૂજા કરવા માંડ્યા છે. પૂજામાં બેઠા પછી પર્વતભાઈને ફરીથી સમાધિ થઈ. ત્યાં તો આ બધા લોકો નહીં ધોઈને પરવાર્યા અને બધા ચાલતા થયા. છેલ્લે કોક ભાઈ રહ્યા, એમને કહ્યું કે પર્વતભાઈ ચાલો, બધા જતા રહ્યા છે. પરંતુ પર્વતભાઈ તો સમાધિમાં છે. એને આ ભાઈનો અવાજ શું સંભળાય? એ ભાઈએ રાહ જોઈ, પરંતુ પર્વતભાઈ જાગ્યા નથી અને એ ભાઈ પણ જતા રહ્યા. પરંતુ જ્યાં આ પર્વતભાઈ જાગ્યા ને ત્યાં જોયું તો અરે, બધા ભક્તો જતા રહ્યા. પર્વતભાઈ છે એકલા, અને એકલા ને એકલા પાછળ રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી છે કે પ્રભુ, મારે તમારા દર્શન કરવા છે. ત્યાં સમાધિ થતાની સાથે જ પર્વતભાઈને ભગવાને ત્યાંથી ઉપાડ્યા, ઉઠાવ્યા અને ત્યાંથી લઈ અને ગઢપુરની અંદર મૂકી દીધા. ગઢપુરની અંદર મૂકતા જ જ્યાં આંખો ઉઘાડી કરીને જોવે તો ત્યાં સામે મહારાજ દેખાય. આ સંઘની અંદર જે લોકો ચાલતા આવતા હતા એ લોકોએ જોયું, અરે પર્વતભાઈ તો હજુ ત્યાં સૂતા હતા, કંઈક ધ્યાન કરતા હતા, પરંતુ અત્યારે તો અહીંયા કેમ ના આવી શકે? કેવી રીતે આવ્યા છે? ત્યાં લોકોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ પર્વતભાઈને આ પીઠમાં શું થયું? આ કાંટા વાગ્યા છે, લોહી લુહાણ થઈ ગયા છે. અને એ વખતે મહારાજે કહ્યું કે મહારાજ, હરિભક્તોને કહ્યું કે ભક્તો, આ તો ભગત છે ને, ક્યાંક કાંટામાં પડી ગયા હશે. પરંતુ ભક્તોએ દર્શન કર્યા, મહારાજને એવા કાંટા વાગ્યા હતા અને લોહી લુહાણ થયેલા હતા. ફરી ભક્તોએ પૂછ્યું મહારાજને કે મહારાજ, આ તમારા પીઠ પાછળ પણ લોહી લુહાણ તો થયેલું જ છે, તમને પણ કાંટા વાગ્યા છે. ત્યારે મહારાજે કહ્યું કે મારો ભક્ત દુઃખી થાય ને ત્યારે હું એની મદદમાં જાઉં છું. મારા ભક્તને કાંટા વાગ્યા તો મને પણ કાંટા વાગ્યા. મારા ભક્તને જે દુઃખ આવે છે ને એ દુઃખ મને પણ આવે છે. અને ત્યારે આ દરેક લોકોને સમજાણું કે વાહ પ્રભુ વાહ, તમે તમારા ભક્તની રક્ષા કેવી કરી અને તરત તમે એને દર્શન આપ્યા છે. આપણે તો જેમ તેમ બોલતા હતા, પરંતુ પર્વતભાઈ તો મોટા યોગી નીકળ્યા. એને તાત્કાલિક મહારાજના દર્શન અહીંયા બેઠા બેઠા થયા. આવા સમાધિ નિષ્ઠ આ પર્વતભાઈ હતા. સંતોએ સુંદર મજાનું દ્રષ્ટાંત આપ્યું છે ઉમિયાબાઈનું. એ ઉમિયાબાઈ સમાધિ નિષ્ઠ હતા. આ ઉમિયાબાઈ ગામ વડોદરાના હતા. વડોદરાની અંદર સદાશિવના આ દીકરી એ ઉમિયાબેન હતા. પરંતુ એની ઉપર શ્રીજી મહારાજની અનહદ કૃપા હતી. આ બાઈને જ્યારે એ ધારે ત્યારે એને સમાધિ થાય અને સમાધિથી એ ઉમિયાબાઈ મહારાજ પાસે જાય. મહારાજ જે ક્રિયા કરતા હોય એ ક્રિયાને નિહાળે. મહારાજ જમતા હોય તો જમતા જમતા મહારાજનું દ્રશ્ય જોવે છે. અરે ક્યારેક તો આ ઉમિયાબેન મહારાજ જમતા હોય અને મહારાજને કે મહારાજ પ્રસાદી આપો,
અને મહારાજ પોતાનો રૂમાલ કાઢીને આપે, એમાં પ્રસાદી આપે અને ઉમિયાબેનને કે લઈ જાઓ. એક દિવસ ઉમિયાબેન જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાં જઈને આવ્યા છે. મહારાજ જ્યારે એ વખતે ગઢપુરની અંદર બિરાજમાન છે અને એ વખતે થાળ જમે છે. થાળ જમતા હતા અને ઉમિયાબાઈને સમાધિ થઈ. સમાધિમાં ઉમિયાબેન આવ્યા. મહારાજે પૂછ્યું કે આવો ઉમિયાબેન. અને એ વખતે મહારાજ સુરમાના લાડુનો થાળ જમતા હતા. એ લાડુને જ આ જોયું ઉમિયાબેન કે મહારાજ મને પ્રસાદી આપો. મહારાજે પોતાનો રૂમાલ કાઢી અને એમાં પ્રસાદી આપી છે. ઉમિયાબેન ક્યાં અને એ મહારાજ ક્યાં? કેટલું અંતર છે, પરંતુ સમાધિથી મહારાજની પાસે પહોંચ્યા. મહારાજે કહ્યું ઉમિયા આ લે પ્રસાદી, ભક્તોને આપજે. ત્યાં ઉમિયાબેન સમાધિમાંથી બહાર આવ્યા અને જોયું તો ઘરના સંબંધીઓ હતા, તેમાં ગામના પુરુષો બહાર બેઠા હશે. એટલે ઉમિયાબેને કહ્યું કે લો ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણે હમણાં જ પ્રસાદી આપી છે. ગામના એક મનુષ્યએ શંકા કરી, અરે બેન તમે તો હમણાં ઘરમાં છો અને મહારાજ તો અહીંયા દરવાજેથી આવે તો તમને ક્યારે પ્રસાદ આપ્યો? ઉમિયાબેન કે એને આવવાની જરૂર હોતી નથી, બસ હું સમાધિની અંદર એની પાસે ગઈ હતી અને એને મને પ્રસાદ આપ્યો. અને એ વખતે આ ભક્તોની જ્યાં શંકા થઈ ત્યારે ભગતે કહ્યું ઉમિયાબેનને કે હું તો આ સાચું ન માનું, આ ખોટું છે. ઉમિયાબેન કે તો પછી સાચું કરાવવા માટે તમારો સંકલ્પ કઈ છે? એ ભગત એમ કહે છે કે ઉમિયાબેન આ વખતે વરસાદ થયો નથી, પણ ક્યારે થવાનો છે એની તપાસ જો તમે કરી લાવો તો હું સાચું માનું કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત તમને દેખાય છે, સાક્ષાત તમને દર્શન આપે છે. ઉમિયાબેન તો ફરીથી સમાધિ જા લગાવી અને જોયું. મહારાજની પાસે આવ્યા. મહારાજ તલના લાડુ જમતા હતા. આ તલના લાડુ જમતા જમતા અને મહારાજને પૂછ્યું, મહારાજ એક સમસ્યા છે. ઉમિયાબેન એમ કહે છે કે ગામની અંદર જે લોકો છે એ આ વાતને સાચું નથી માનતા, ખોટી માને છે. પરંતુ મહારાજ મારે તો એમને સાચી મનાવી છે, કારણ કે તમારું ભજન એ કરશે ને તમારો સાચો માર્ગ એને દેખાશે, એનું કલ્યાણ થશે. અને વરસાદ ક્યારે થવાનો છે એ આપ મને બતાવો. મહારાજે કહ્યું કે જો ઉમિયાબેન, તમારી જો ઈચ્છા હોય ને તો હમણાં વરસાદ પાડી દો. પરંતુ મહારાજે કહ્યું કે હમણાં જ થોડો સમય વ્યતીત થશે એટલે વરસાદ થશે. એમ કહી અને મહારાજે આ ઉમિયાબેનને તલનો લાડુ આપ્યો છે. તલનો લાડુ પ્રસાદમાં લઈ અને ઉમિયાબેન ફરીથી આ પૃથ્વી ઉપર આવ્યા છે. જે સમાધિમાં હતા, સમાધિમાંથી જાગીને પેલા ભગતને કહ્યું કે ભગત આ લો, મહારાજે તમને પ્રસાદ આપ્યો છે. પણ ભગતને મનમાં એક જ વિચાર ચાલતો હતો કે વરસાદ ક્યારે થશે. અને એ સમયની અંદર ઉમિયાબેને કહ્યું કે થોડો સમય વ્યતીત થશે એટલે મહારાજે કેવડાવ્યું છે કે વરસાદ જરૂર થશે. અને ઘણો સમય વ્યતીત થયો, ત્યાં વરસાદ થયો છે. અને વરસાદ થતાની સાથે જ એ ભગતને એમ થયું કે આ ઉમિયાને સાક્ષાત ભગવાન મળતા છે, મળે જ છે. આ પ્રસાદનો મહિમા બહુ ઘણો છે, બહુ મોટો છે.
આપણને ભગવાનના હાથની પ્રસાદી, ભગવાન જમે એની પ્રસાદી મળે તો આપણે કેટલા પ્રેમથી લઈએ છીએ. એ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ એટલે શાસ્ત્રકારોએ કહ્યું છે કે એટલે પ્રભુનું સાક્ષાત, સ એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુનું સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. ઉમિયાબેન એ સમાધિ નિષ્ઠ હતા. ઉમિયાબાઈ મહારાજે આવી રીતે અનેક પ્રકારના દર્શનો આપ્યા છે. જુદા જુદા રૂપે દર્શન આપે છે. જેને જેવી ઉપાસના છે એવા મહારાજને દર્શન આપે જ છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું કે રામ ઉપાસી રામ ને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણ ને પેકે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જે સ્વરૂપની અંદર જેવો ભક્ત જેવી ઉપાસના કરે છે, જે ભક્ત જે ભગવાનને માને છે, જે સ્વરૂપની નિષ્ઠા કરે છે, જે ભગતને જે સ્વરૂપની નિષ્ઠા છે, એ ભગવાન એ સ્વરૂપે એ ભગતને દર્શન આપતા હોય છે. મીણબાઈના લગ્ન થયા, લગ્નની ઉંમર થઈ છે. પિતાએ કરિયાણા ગામમાં દેહા ખાચર નામે દરબાર હતા અને એ દરબારની સાથે આ મીણબાઈના લગ્ન કરવામાં આવ્યા છે. આ દેહા ખાચર એ એમના 5 પુત્ર અને એ 5 પુત્રમાંથી એક એવો પુત્ર હતો ઉન્નળ ખાચર. એ ઉન્નળ ખાચરની સાથે મીણબાઈના લગ્ન થયા. મીણબાઈ સારા એવા લગ્ન થઈ અને સાસરે આવ્યા છે. સમય જતા પતિએ દેહનો ત્યાગ કર્યો. બાઈએ વિચાર્યું કે જેવી મહારાજની ઈચ્છા, કારણ કે મહારાજનું કયું થાય છે, મહારાજ જે કરે છે એ સારા માટે જ કરે છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે કે નામ એનો નાશ અને એનું મૃત્યુ નિશ્ચિત છે. એમાં શું શોક કરવાનો? આ શરીર નાશવંત છે, એ એક દિવસે નષ્ટ પામવાનું જ છે. અને મહારાજે જે કર્યું છે એ સારા માટે કર્યું છે. મીનબાઈએ વિચાર્યું છે કે હવે ભગવાનના ભજનનું સુખ આવશે. ઘણો સમય વ્યતીત થયો. મીનબાઈએ વિચાર કર્યો કે હવે પતિદેવ પણ ધામમાં ગયા છે, ગુજરી ગયા, તો હવે મારું આ સંસારની અંદર કઈ કામ નથી. હવે માત્ર ભગવાનનું ભજન કરીશ. પોતાના પરિવારની આજ્ઞા લઈ અને રજા લઈને મીણબાઈ ગઢપુરમાં આવ્યા છે. જીવબા લાડુબા સાથે રહે છે, એમની સેવા કરે છે, સાંખ્ય યોગ ધારણ કર્યો છે. એવામાં ઘણા વર્ષ વીત્યા છે. 10-12 વર્ષ વીત્યા. ત્યાં શ્રીજી મહારાજને એ ભાઈ અગાઉથી કહી આયા કે મહારાજ, મારે તમારી સાથે એક વાત કરવી છે. મહારાજ કહે છે કે બોલો ને ભાઈ, શું વાત કરવી છે? મીણબાઈએ કહ્યું કે મહારાજ, હવે તમારા ધામમાં જવું છે. હવે મારી કોઈ બીજી ઈચ્છા નથી. હવે અહીંયા કોઈ રહેવાની ઈચ્છા નથી. મીણબાઈ એ આ વાત જ્યાં મહારાજને કહી, ત્યાં મહારાજને એમ થયું કે મીણબાઈ, આ સત્સંગની અંદર હજુ તમારી જરૂર છે.
જ્યારે અમારું મન થશે ને ત્યારે તમને તેડવા આવીશું, પરંતુ હજુ અત્યારે તો તમે ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન કરતા કરતા અહીંયા તમારું જીવન પૂરું કરો. ભગવાન આપણને ક્યારે લેવા આવે? જ્યારે આ શરીર નષ્ટ પામે, જ્યારે આપણું અહીંયા પૂર્ણ કામ પૂર્ણ થઈ જાય છે, ત્યારે ભગવાન આપણને લેવા આવે છે. આ શરીરનું કોઈ સગું નથી, આત્માનું કોઈ સગું નથી. સગું તો આ અહીંયા આવ્યા પછી થાય છે. બાકી આપણા જીવનની અંદર જ્યારે દુઃખ આવે છે ત્યારે કોકને કહી જોજો કે મને આટલા પૈસાની જરૂર છે. જોજો તમે કોઈ આપે છે? કોઈ નથી આપતું, કોઈ આપણી મદદ નથી કરતું. ત્યારે માત્ર એક ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. તા મીણબાઈ પણ એવા જ છે, સમાધિ નિષ્ઠ છે. ત્યાં રહી અને ભગવાનનું ભજન કર્યા કરે છે. સમય વીત્યો છે. આ ગામની અંદર મીનબાઈ એવા ભક્ત હતા કે જેને સમાધિ થતી હતી. એવી સમાધિ આપણને ક્યારે થાય? જ્યારે આપણે એના સારા ભક્ત બનીએ, એના નિયમમાં, એના આજ્ઞામાં રહીએ, ત્યારે આપણને સમાધિ થાય છે. બાકી એમને એમ સમાધિ થતી નથી. મહારાજે કહ્યું બાવા ખાચર આવે ને ત્યારે તમને ધામમાં લઈ જઈશું. અત્યારે ધામમાં લઈ જવા નથી. અત્યારે અહીંયા જ રહો, અહીંયા રહી અને ભગવાનનું ભજન કરો. બસ ક્યાંય જશો નહીં. ઘણો સમય વ્યતીત થયો પણ બાવા ખાચર આવ્યા નથી. મહારાજે સંદેશો મોકલાવ્યો કે બાવા ખાચર ક્યાં છે, શું કરે છે? બાવા ખાચરે આ પત્ર વાંચ્યો છે. જોયું તો મહારાજનું આમંત્રણ આવ્યું હતું કે પાછા આવતા રહો. બાવા ખાચર ત્યાં આવ્યા છે. મીનબાઈ ફરીથી મહારાજ પાસે આવે છે. મહારાજને કહે છે, મહારાજ હવે તો બાવા ખાચર આવી ગયા છે, હવે મને ધામમાં લઈ જાઓ. મહારાજે કહ્યું, હા ભાઈ, હવે તમારો સમય આવ્યો છે, હવે તમને લઈ જઈશું. ભગવાનનું ભજન કરો, આ શરીર નષ્ટ થશે, બસ એ સમયે હું તમને તેડવા આવીશ. એક મેરુ કરીને ભક્ત અમરેલી જિલ્લાની અંદર રહેતા બાલમુકુદાસજી સ્વામી, એમની સાથે એ દરેક તીર્થોના દર્શન કરવા માટે આવ્યા હતા. વડતાલ, અમદાવાદ, જુનાગઢ, આ ગઢપુરની અંદર બધા જ દર્શન, બધા જ ભગવાનના દર્શન એમને કર્યા છે. અને ત્યારબાદ ફરી પાછા પોતાના ઘરે જવા નીકળ્યા છે. સાથે બાલમુકુદાસજી સ્વામી પણ છે ને મેરુ ભગત પણ છે. પરંતુ મેરુ ભગતની તબિયત એ બગડી છે. ત્યાં સ્વામીએ પૂછ્યું કે ભગત હવે ઘરે જવું છે કે પછી ભગવાનના ધામમાં જવું છે? મેરુ ભગત એમ કહે છે કે સ્વામી, ધામમાં જવાય ને, ઘરે જઈને શું કરીશ? સ્વામીએ પરીક્ષા કરી છે કે ભગત તમારો પરિવાર ઘરે છે અને તમે જો અહીંથી ધામમાં જતા રહેશો તો પરિવારને કોણ સાચવશે? મેરુ ભગત એમ કહે છે કે સ્વામી, જ્યારથી મહારાજ મળ્યા છે ને ત્યારથી એનું રક્ષણ મહારાજ કરશે. મારે તો ભગવાનના ધામમાં જવું છે. બાલમુકુદાસજી સ્વામી એમ કહે છે કે ભગત એક કામ કરો, ઘરે જાઓ અને ભગવાનનું ભજન કરો. બરાબર સવારના 4 વાગશે, તમને મહારાજ તેડવા આવશે. મેરુ ભગતે એક પલાઠીએ બેસી, એક આસને બેસી અને ભગવાનનું, પ્રભુનું ભજન કર્યું છે.
ભગવાનનું ભજન કરતા કરતા સવારના 4 વાગ્યા ત્યાં મહારાજ અને સાથે સ્વામી પધાર્યા છે બાલમુકુદાજી. ચાલો ચાલો મારી સાથે ધામમાં લઈ જઉં તમને. અને ત્યારે ભગતને એમ થયું કે એક સંતનો વચનનો પ્રતાપ કેવો મોટો છે. એક સંતના કહેવાથી આજે ભગવાન તેડવા આવ્યા. મહારાજ સંકલ્પ સિદ્ધ છે. દરેકના સંકલ્પોને અહીંયા બેસી અહીંયા ઊભા રહી અને પૂર્ણ કરે છે. આજે આપણે આ વડતાલની અંદર જોઈએ છે કેટલાક મનુષ્ય આ પૂનમે દર્શન કરવા એના મનના સંકલ્પો પૂર્ણ થાય છે એટલા માટે એ દર્શન કરવા આવે છે. આ સ્વરૂપ કોઈ સાધારણ સ્વરૂપ નથી. એની અંદર અલૌકિક શક્તિ રહેલી છે. એની અંદર બહુ મોટી સામર્થ્ય રહેલી છે. અહીંયા બેઠા બેઠા અનેકના કામો કરે છે. મહારાજે આ સ્વરૂપને પધરાવ્યા એટલા માટે એ સ્વરૂપોની અંદર એવી શક્તિ મૂકી કે અહીંયા કોઈ પણ જીવ આવે, કેવો પણ જીવ આવે, એના પાપ અહીંથી નષ્ટ થઈ જશે. એના પાપ જો નષ્ટ થશે તો શુદ્ધ થશે. બસ બાવા ખાચર એ ત્યાં આવ્યા છે અને એ જ સમયની અંદર બાવા ખાચરે કહ્યું છે કે મહારાજ બોલો બોલો શું છે. મહારાજે કહ્યું કે કાંઈ વાંધો નથી. બાવા ખાચર બસ એટલું જ કામ હતું કે આ મીનબાઈ એને દેહ ત્યાગ કરવો છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંતોના કૃપાથી અનેક કામો થાય. જેમ બાવા ખાચર આવ્યા અને મીણબાઈને એનું ત્યાગવું પડ્યું. સંત કૃપાએ સદમતી જાત, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમન. બાવા ખાચર એક સંત જેવા જ હતા. અને મહારાજે વાત કરી છે કે મીનબાઈને ધામમાં જવું છે, દેહ ત્યાગ કરવો છે. બસ ત્યાં બાવા ખાચરે કહ્યું કે પ્રભુ એ બધું આપના હાથમાં છે, એ મારા હાથમાં નથી. બસ મીનબાઈને આ ઈચ્છા સાંભળી અને ભગવાને એને કહ્યું કે બાઈ તો તૈયાર થઈ જાઓ. મીનબાઈએ કહ્યું હું તૈયાર જ છું. અને એ જ સમયે મીનબાઈએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. સ્મશાનમાં લઈ અને જ્યાં સ્મશાનમાં લઈ ગયા છે ત્યાં લાકડા મૂક્યા ને લાકડા ઉપર આ બાઈને ત્યાં સુડાવ્યા. ત્યાં એક ગાય આવીને દૂધની ધારા કરી છે. લોકોએ જોયું છે આ કેવી બાઈ છે, એની ઉપર એક ગાય આવે અને દૂધની ધારા થાય તો આ કેવો જીવ હશે, કેવો પવિત્ર જીવ હશે. આ આશ્ચર્ય જોયું અને ભગવાનની પૂર્ણ કૃપા થઈ. આ શરીરને ત્યાં
અગ્નિદાહ આપ્યો. આ ચરિત્ર ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીશું. મીનબાઈની અંદર જેવી સમાધિ થતી હતી ને જેવા દર્શન થતા હતા એવા ગુણ આપણામાં પણ આવે એવા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ કથાને અહીંયા જ પૂર્ણ કરીશું. ભગવાનના જય ઘોષ સાથે.